અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ એટલે કે ઓરડાએ વર્ષ 2026-27નું 3119.83 કરોડનું બજેટ રજૂ કર્યું છે, જેમાં સેટેલાઇટ ટાઉનશીપ હેઠળ સાણંદમાં પીપીપી ધોરણે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે. સાણંદ શહેરના વિકાસ માટે ટીપી સ્કીમ હેઠળ રોડ, સંપૂર્ણ સ્ટ્રીટ લાઇટ ડેવલપમેન્ટ, ગાર્ડન, તળાવોનો વિકાસ, લાઇબ્રેરી અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે. તો મણિપુર અને ગોદાવીમાં મોડલ ટીપી સ્કીમ હેઠળ સાયકલ ટ્રેક, ફૂટપાથ, સ્ટ્રીટ લાઇટ, જંકશન ડેવલપમેન્ટ, યુટિલિટી ડક્ટ તૈયાર કરાશે. ઓરડા હસ્તકના 50થી વધુ પ્લોટના વેચાણ કરીને 1300 કરોડ રૂપિયાની આવક ઊભી કરવામાં આવશે. ઓરડાને ગયા વર્ષે પ્લોટના વેચાણથી 800 કરોડની આવક થવાનો અંદાજ હતો, પરંતુ માત્ર 450 કરોડ રૂપિયાની જ આવક થઈ હતી. કલોલ, સાણંદ, મહેમદાવાદ, દહેગામ, બારેજામાં નવા ટીપી રોડ બનાવવા માટે બજેટમાં 600 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જ્યારે હયાત રોડની જાળવણી અને નિભાવણી માટે 12 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઓરડા એસપી રિંગ રોડને 6 લેન બનાવવામાં સરકાર પાસે 300 કરોડની લોન લેશે. તો ઓરડામાં સમાવિષ્ટ વિસ્તારોના વિકાસ માટે એશિયન ડેવલપમેન્ટ બેંક પાસેથી 560 કરોડની લોન લેવાની ઓરડાની યોજના છે. સાઉથ વેસ્ટ અમદાવાદ સ્પોર્ટ્સ એરીના વિસ્તારના વિકાસ માટે કુલ 275 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.